સવાલ એ છે કે આટલું ચાંદી ઉઠાવીને લઈ કેવી રીતે ગયા, તસ્કર કેટલા હતા અને કોણ હતા તે તો તપાસ પછી જાણવા મળશે. હા, રાજકોટ શહેરના પેડર રોડ પર રણછોડનગર વિસ્તારમાં આવેલી શેરી નંબર 1 માં રહેતા એક વેપારીના ઘરમાંથી 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી થઈ છે. આ ઘટનાની જાણ થતાં જ વેપારીએ ધારાસભ્ય ઉદયભાઈ કાનગડનો સંપર્ક કર્યો હતો અને આ બાબત પર ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે શું કહ્યું તે સાંભળો. સવારે મને અમારા જયેશભાઈ બુસાનો ફોન આવ્યો, ચાંદીના વેપારીનો. તેઓ પણ દાગીના બનાવવાનું કામ કરે છે કે ભાઈ આ પ્રકારની ચોરીની ઘટના બની છે. તરત જ મેં ડીસીપી ક્રાઇમ બાંગરવજીના ધ્યાનમાં મેં મૂક્યું અને તેઓ સમગ્ર ટીમ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ, બી ડિવિઝનની ટીમ, અહીંના એસીપી હેતલબેન અને જોઈન્ટ સીપી બગડિયાજી પણ સ્થળની અત્યારે વિઝિટ લીધી છે. તો ચાંદીના વેપાર સાથે જોડાયેલા વેપારી અતુલભાઈના ઘરેથી થયેલી આટલી મોટી ચોરીની ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. 4 ફેબ્રુઆરી 2026 બુધવારે બપોરના સમય પર જ્યારે આ વિડીયો બની રહ્યો હતો ત્યાં સુધી તસ્કર પકડાયા નહોતા. તેમની શોધખોળ ચાલુ છે. પણ જે રીતે આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે જોતા કોઈ વેપારીની નજીકનું જ વ્યક્તિ આમાં સામેલ હોય તેવી આશંકા છે.